નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા અને અમદાવાદ સહિત 27 જગ્યાએ આવકવેરાની ટીમના દરોડા સોલાર સિસ્ટમ કન્સ્ટ્રક્શન ક્ષેત્રે સંકળાયેલા માધવ ગ્રુપમાં આઈટી વિભાગના દરોડા। મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરાયું। બિનહિસાબી વ્યવહારો મળ્યાની માહિતી મળી રહી છે। વડોદરા નજીક આવેલા દેણા ચોકડી પાસેથી પસાર થતી નદીની બાજુમાં લાકડા કાપવા ગયેલા શાંતાબેન પર મગર દ્વારા હુમલો કરવાની ઘટના સામે આવી છે। શાંતાબેનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 7 પાસે આગનો બનાવ બનવા પામ્યો। વડોદરા કોર્પોરેશનની ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાની જહેમત ઉઠાવી હતી।
વડોદરા શહેરમાં આવેલા તરસાલી ભાઈલાલ પાર્ક સોસાયટીમાં લૂંટના ઈરાદે વૃદ્ધાની હત્યા. પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી. વીજ સપ્લાય બંધ કરી ઘટનાને અંજામ આપવામાં આવ્યો. મૃતકના પરિવારજનોએ બળાપો ઠાલવ્યો. જોકે ઘટનાના પગલે પોલીસના નાઇટ પેટ્રોલિંગના ધજાગરા ઉડતા નજરે પડ્યા. પેટ્રોલિંગ વધારવાની લોકોએ માંગ કરી છે. क्या हुआ मालूम नहीं है। सुबह में 4 बजे लाइट चला गया था। बाहर देखने के लिए मिसेज गई। उस टाइम पे उसके ऊपर अटैक किया किसी ने, मेरे को पता नहीं। मैंने जब देखा तो उधर लेटी हुई थी जो सामने आप गेट है ना, बस उनके शरीर से कान से बूंदा है, बूंदा बोलते हैं ना, कान का टॉप्स और चेन। મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે એક રોબરી વિથ મર્ડરની કિસ્સા રિપોર્ટ થયું છે. આ બાબતે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ ને આપણા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. અત્યારે હું પણ સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવવાળી જગ્યાએ જે પરિસ્થિતિ છે, સંભવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ, કેવી રીતે ઘરની અંદર વીજળી કટ ઓફ કરવાની જે પ્રયાસ થયું છે, અને તે પછી ઘરમાં રહેતા 2 સિનિયર સિટીઝનોમાંથી એક બહેનને ઇન્જરી પહોંચાડીને એમના કાનના બૂટી અને ગલાના એક ચેઇનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે. આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ, પોલીસ, સ્થાનિક પોલીસના ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના ટીમ ઘટનાના જે વિગત, દેખાતું મોડસ ઓપરેન્ડી, અગાઉ આ વિસ્તારમાં બનેલા આ પ્રકારના બનાવોના ઐતિહાસિક ઘટનાઓ અને તેમાં સંડોવાયેલ ક્રિમિનલો, આ બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે. અને આ ગુનાને શોધી આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચીને એમને કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી જુદા જુદા ટીમો, ટેકનિકલ, ફોરેન્સિક અને અન્ય ભૌતિક પુરાવાના આધારે આપણે મહેનત કરશે. અને જે રીતે ગુનાના તપાસમાં પ્રગતિ થાય આપણા માધ્યમથી પણ આપણે જાણ કરીશું. મને વિશ્વાસ છે આ ગુના શોધવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળશે અને આવા બનાવો બનતા અટકાવવા માટે આપણે કાર્યરત રહીશું.
ડભોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજનું કામ મંથર ગતિએ ચાલતું હોવાના પરિણામે આજુબાજુ સોસાયટીના રહીશો તેમજ અહીંથી પસાર થતા વાહનો પણ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ડભોઈ સરિતા ફાટક પાસે 2 ઓવરબ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે એક ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે, જ્યારે બીજું કામ ધીમી ગતિથી ચાલતું હોય જેને લઈને વાહન ચાલકો અને આજુબાજુ સોસાયટીના રહીશો પરેશાન થઈ ગયા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે બોર્ડગ્રેજ ટ્રેનનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેને લઈને કોન્ટ્રાક્ટરની મંથર ગતિની કામગીરીને લઈને લોકો પરેશાન થઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે, ક્યાંથી ટ્રાફિકનું ભારણ ઓછું થઈ શકે, ગુજરાત ફાટક મુક્ત બને એ માટે પ્રયાસો હતા. રોડના એક જ બ્રિજ પરથી હજારો વાહનો પસાર થઈ રહ્યા છે, જ્યારે બીજો બ્રિજ ક્યારે બને તેની લોકો રાહ જોઈને બેઠા છે. કામ ચાલે છે, પણ ધીમી ગતિના કારણે આસપાસની સોસાયટીના લોકોને પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીંથી આવતી ગાડીઓના કારણે ધૂળની ડમરીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે બ્રિજ બને તેવી રાહ જોઈને બેઠા છે. ચોમાસા પહેલાં કામ પૂરું થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે. 16 ગામની સીમમાંથી પિકઅપ ગાડીમાં કતલ કરવાના ઈરાદે પશુઓ ભરેલ બોલેરો પિકઅપને પકડી પાડતી વાલિયા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન અંગત બાતમીદારથી બાતમી હકીકત મેળવેલ કે 16 ગામની સીમમાં મહિન્દ્રા કંપનીની બોલેરો મેક્સ પિકઅપ ગાડી નંબર RJ04 GB 1685માં વાછરડા ભરીને કતલખાને લઈ જવાની પેરવી કરી રહેલ છે તેવી સચોટ બાતમી મળતા તાત્કાલિક 16 ગામની સીમમાં જઈ તપાસ કરતા બાતમી મુજબ બોલેરો મેક્સ પિકઅપ ગાડી નંબર RJ04 GB 1685ની મળી આવેલ, જેમાં તપાસ કરતા મૂંગા પશુઓ કાળા તથા રાતા રંગના વાછરડા ખીચોખીચ ભરી દોડા વડે બાંધી ગાડીના ફાડકા સાથેથી સ્પેશિયલ હૂક બનાવી જેના સાથે વાછરડાઓને ક્રૂરતાપૂર્વક ગળામાં તેમજ પગમાં બાંધેલ હતા, જેથી આજુબાજુ તપાસ કરતા કોઈ ઈસમ મળી આવેલ નહીં, જેથી પિકઅપ ગાડી નંબર RJ04 GB 1685ને વાલિયા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવી. આરોપી મહિન્દ્રા કંપનીની બોલેરો મેક્સ પિકઅપ ગાડી નંબર RJ04 GB 1685ના ચાલક મુદ્દામાલની વિગત પિકઅપ ગાડી નંબર RJ04 GB 1685માં વાછરડી નંગ 10 મળી કુલ પશુઓની કિંમત ₹25,000 તથા પિકઅપ ગાડીની કિંમત 2 લાખ મળીને કુલ ₹2,25,000નો મુદ્દામાલ કબજે કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે, જે અત્યંત દૂષિત અને દુર્ગંધ મારતું પાણીના કારણે લોકોમાં રોષ છે અને ભાજપ કોંગ્રેસ બંને એકબીજા ઉપર આક્ષેપો લગાવી રહ્યા છે. ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 1.5 વર્ષથી વહીવટદારોનું શાસન છે અને વહીવટદારના શાસનની અંદરમાં ધોરાજીના લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી, જેના કારણે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ધોરાજી શહેરની અંદર લાંબા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા યથાવત છે. અહીંના લોકોનું કહેવું છે કે ધોરાજી શહેરમાં નગરપાલિકા દ્વારા જે પીવાનું પાણીનું વિતરણ કરવામાં આવે છે તે 8 થી 10 દિવસ વિતરણ કરવામાં આવે છે અને તે પણ ગંદુ અને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે. ધોરાજીના લાલા લજપતરાય વિસ્તારના લોકોનો આક્ષેપ છે કે અહીં નગરપાલિકાના પીવાના પાણીની જે પાઇપલાઇન છે તે પાઇપલાઇનની અંદરમાં ભૂગર્ભમાં ગટરના પાણી ભરી જવાના કારણે આ ગંદુ પાણી લોકોના ઘર સુધી પહોંચે છે અને આ ગંદુ પાણી પીવાના કારણે લોકોને ચામડીના રોગ અને તાવ તથા ઝાડા ઉલટી જેવા રોગોના શિકાર પણ બનવું પડે છે. નગરપાલિકાના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. મારું નામ લાભુબેન નરસિંહભાઈ સોલંકી અને અમે નબળા માણસો થઈ અને આવા પાણી અમને આપે છે. મત જોતો તો ત્યારે હડિયું કાઢતા હતા. બરોબર છે, તમારું બધું કામનો સોલ્વ કરશું અમે. અત્યારે અમને કોઈ પાણી સારું આપતા નથી. ગટરના પાણી આવે છે, જુઓ આ શીશો. અમે બીમાર સુવાસ ચડે, અમે નબળા માણસો ટાંકા ક્યાંથી મંગાવીએ સાહેબ? બોલો, અમારું કઈક ગરીબ માણાનું કઈક ઉધાર કરવો પડે કે નહીં? દોરું હાવ કદડા આવે છે અને ધારાસભ્ય દેખાતા જ નથી, પાછા મત લઈને વયા જાય છે ને અમને જવાબ આપતા નથી. કોઈ જાતિ અમારી અરજ કે રાવ સાંભળતા નથી. મારું નામ આશીષભાઈ જેઠવા, સામાજિક કાર્યકર, ધોરાજી, વોર્ડ નંબર 8. આજે ધોરાજીમાં લગભગ ઘણા સમયથી આ દુર્ગંધ અને ગટરનું પાણી વિતરણ કરવામાં આવે છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું. આ પાણી એટલી હદ સુધી ખરાબ છે કે જો લોકો પાણી પીવે તો પથરીની તકલીફ થાય છે, શ્વાસની તકલીફ થાય છે, મેલેરિયા જેવી તાવની પણ તકલીફો થાય છે, બાળકો બીમાર પડે છે. ત્યારે હમણાં જ જયારે લોકસભાનું ઇલેક્શન હતું ત્યારે આ વિસ્તારમાં એમ કહેવાય કે અમુક ભાજપના જે કાર્યકરો છે ને ધારાસભ્યના માણસો છે
મત માટે મહિલાઓ પાસે ઘરે ઘરે જતા હતા, ત્યારે આ વિસ્તારની મહિલાઓ 6 મહિનાથી દુર્ગંધવાળું પાણી પીવે છે, ત્યારે આને નિવારણ લાવવા માટે કોઈ પણ પગલા લેતા નથી. તંત્ર પણ જાણે કે આંખ બંધ કરીને બેહી ગયું એવું લાગે છે. આ પાણી એટલું દુર્ગંધવાળું છે, જે ધારાસભ્ય ધોરાજી ઉપલેટાના છે, એકવાર આ પાણી પીએ તો અમને એમ લાગે કે આ ધારાસભ્ય વિસ્તારને લોકોની પ્રજાની આ વેદના સમજી શકે છે. મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરની અંદર 8 થી 10 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે અને એ પણ દૂષિત અને ડોહરું પાણી વિતરણ કરવામાં આવે છે, જેને કારણે લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. માત્ર ભારતીય જનતા પાર્ટીના પાપે અને વહીવટદારના વાકે ધોરાજીની શહેરની પ્રજા આ પીડા ભોગવી રહી છે. 2017ની અંદર ધોરાજી શહેરમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, જેને કારણે ધોરાજી શહેરની પ્રજાને 8 થી 10 દિવસે પાણી મળે છે અને હાલમાં જે દૂષિત ડોહરું પાણી મળી રહ્યું છે એ વહીવટદારના વાકે મળી રહ્યું છે. છેલ્લા 1.5 વર્ષથી ધોરાજી નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે, પરંતુ વહીવટદાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવતી નથી, જેને કારણે લોકોને પીડા ભોગવવી પડે છે. રાજુ બાલધા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી. ધોરાજીની પ્રજાને જે દૂષિત અને અશુદ્ધ પાણી મળેલ છે, તો ગયા વખતે છેલ્લા 5 વર્ષ પહેલાં કોંગ્રેસનું શાસન હતું ધોરાજી નગરપાલિકામાં અને છેલ્લા 5 વર્ષ થયા ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. તે પણ આપ જોઈ શકો છો, નગરપાલિકામાં પણ તમે મેળવી શકો છો કે ક્યારથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. તો જે શાસનાધિકારી કોંગ્રેસવાળા હતા તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નહીં અને કયા કારણોસર ફિલ્ટર પ્લાન્ટ કરેલ નહીં, અને હાલ ધોરાજીની પ્રજા એના વાકે ગંદુ અને પ્રદૂષિત પાણી પી રહી છે અને હાલ અનિયમિત અને ઓછા દિવસોમાં પાણી મળે છે. ટૂંકમાં જે પાણી મળે છે એના દિવસો ઝાઝા છે, 7 દિવસે પાણી મળે છે. પરંતુ અગાઉ ભારતીય જનતા પાર્ટીની બોડી હતી ત્યારે ધોરાજીની પ્રજાને સમયસર અને વહેલામાં વહેલું પાણી મળી શકે તે માટે પાઇપલાઇન પણ નખાણી હતી અને તે પાઇપલાઇન નખાયા બાદ ભાજપની બોડીને બદલે છેલ્લા 5 વર્ષ પહેલાં કોંગ્રેસની બોડી હતી અને કોંગ્રેસની બોડીએ જે લાઈન નાખેલ હતી તેનો કોઈ નિર્ણય ન કર્યો, તેના દ્વારા પાણી પ્રજાને મળે તેવો કોઈ ઉપાય ન કર્યો. તેના કારણે હાલ ધોરાજીની પ્રજા પાણી 7 દિવસે મળી શકે તે માટે ભોગવી રહી છે. રાજુભાઈ, હાલ કેવું પાણી મળે છે? હાલ અશુદ્ધ અને ગંદુ પાણી જે મળે છે, ફોફરમાંથી જે પાણીને ઓછું પાણી હોવાના કારણે પાણી ગંદુ અને અશુદ્ધ મળે છે. તે માટે ધોરાજીની પ્રજાને ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં ફિલ્ટર પ્લાન્ટ દ્વારા મળતું નથી. તેનું કારણ એક જ છે કે ગયા વખતના શાસનમાં જે કોઈ કોંગ્રેસની બોડી હતી અને તેઓએ ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરેલ નથી અને છેલ્લા 5 વર્ષથી ફિલ્ટર પ્લાન્ટ બંધ છે. તેના કારણે ધોરાજીની પ્રજા ભોગવી રહી છે. રાજુભાઈ, કોંગ્રેસ એવો આક્ષેપ કરી રહી છે કે હાલ નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે, ભાજપની કોઈ પકડ જ નથી અધિકારીઓ પર. એ પાયાવિહોણી વાત છે. ધોરાજી નગરપાલિકામાં જે કંઈ શાસન છે અત્યારે ચાલી રહ્યું છે તેમાં સરકાર સીધી દેખરેખ રાખે છે, પરંતુ જે બોડી જે તે સમયે હતી તેને ધોરાજીની પ્રજા માટે પાણી સમયસર મળી શકે તેવું આયોજન ન કરવાના કારણે હાલ ધોરાજીની પ્રજા ભોગવી રહી છે.
સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ દિવસે ને દિવસે વધતો જાય છે, ત્યારે આજરોજ વડોદરા માંજલપુર વિસ્તારમાં અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના ભૂતપૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો. પોતાની પીઠ ઉપર સાંકળ અને બેલ્ટ મારીને વિરોધ દર્શાવ્યો હતો. આંસુ પડી રહ્યા છે, પરંતુ એ આંસુ એ લોકોને દેખાતા નથી. એના માટે એમની વેદના વ્યક્ત કરવા માટે ગુજરાતીઓના પીઠમાં જે ખંજર માર્યું છે એની વેદના વ્યક્ત કરવા મેં મારા પીઠ ઉપર પટ્ટા માર્યા અને સાંકળ મારીને આ ગુજરાતીઓના દુઃખ વ્યક્ત કરી રહ્યો છું. જી, જે રીતે આપણે ગુજરાતીઓ માટે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, હવે આ મામલે આંદોલનને આગળ લઈ જશો ખરા? કેવી રીતે આગળ તમે આ બાબતે રોકવાનો? હું અત્યારે કોંગ્રેસ પાર્ટીનો પૂર્વ પ્રમુખ છું અને કોંગ્રેસ પાર્ટી એમની રીતે આંદોલન કરે છે, હું મારી રીતે આંદોલન કરું છું. હું એકલો છું, હું એકલો સિંહ છું. હું ઘેટાઓના ટોળામાં નથી રહેતો, બરાબર. મને ઘેટાઓના ટોળામાં રહેવાની જરૂર નથી, કારણ કે આ ઘેટાઓને અમારા જેવા કાર્યકર્તાઓની કોઈ કિંમત જ નથી. આ શહેર કોંગ્રેસને મારી કોઈ કિંમત જ નથી. પ્રશાંત પટેલ વખતે હું શહેરનો ઉપપ્રમુખ હતું. આ ઋત્વિજ જોશીએ મને કોઈ હોદ્દો જ નથી આપ્યો. આ પહેલા બી મેં 10 વખત કાર્યક્રમો કરેલા છે. અહીંથી રોડ પર ગબડતો ગયો છું. કિશન ભરવાડની હત્યા થઈ ત્યારે ગયો તો હું. કોર્પોરેશન ખંડેરાવ માર્કેટ પર મેં પટ્ટા માર્યા છે પ્રશાંત પટેલ ને ભત્તુભાઈની હાજરીમાં. માંડવીથી સિદ્ધાર્થ પટેલની હાજરીમાં હું ગબડતો ગયો છું. ભગતસિંહ ચોક સુધી ઉઘાડા શરીરે ચડ્ડી પહેરીને મચ્છર બનીને બેઠો છું હું ડેરી ડેન પર, અને એનો વિરોધ કરેલો છે. ભરૂચમાં આનંદ રેસ્ટોરન્ટ પાસેથી ચોરી થયેલી મોટરસાઇકલ સાથે એક આરોપીને ઝડપી પાડી મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ. જિલ્લામાં થતી વાહન ચોરીના ગુનાઓ સંબંધે ગંભીરતા દાખવી વાહન ચોરીના ગુનાઓ સત્વરે શોધી કાઢવા માટે એલસીબીની ફિલ્ડ તથા ટેકનિકલ સેલની ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપી આરોપીઓને શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. જે અનુસંધાને પોલીસ સબ ઇન્સ્પેક્ટર MM રાઠોડ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી હકીકત મળેલ કે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનાના કામે ચોરાયેલા કાળા કલરની હોન્ડા લીવો મોટરસાઇકલ નંબર પ્લેટ વગરની લઈને શીતલ સર્કલ ખાતે એક ઈસમ ઊભો છે, જેના શરીરે વાદળી તથા કાળા કલરનો ચેક્સવાળું શર્ટ તથા કમરે ડાર્ક બ્લુ કલરનું પેન્ટ પહેરેલ છે. જેથી મળેલ બાતમીના આધારે ટીમ દ્વારા ભરૂચ રેલવે સ્ટેશન પાસે શીતલ સર્કલ ખાતે વોચ તપાસમાં રહી બાતમી વર્ણનવાળો ઈસમ બાઇક સાથે દેખાતા તેને ઝડપી પાડી તેની પાસેના બાઇકના બિલ પુરાવા રજૂ કરવા જણાવતા તેને રજૂ કરેલ નહીં અને જણાવેલ કે આ બાઇક મારા મિત્ર પ્રિન્સ રાયની છે, જેથી તેને સાથે રાખી પ્રિન્સ રાયની તપાસ કરતા પ્રિન્સ રાય મળી આવતા તેને પકડાયેલા બાઇક બાબતે યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા આરોપી ભાગી પડ્યો અને જણાવ્યું કે આશરે 3 મહિના પહેલા મારી પાસે બાઇક ન હોય, જેથી મેં બાઇક ચોરી કરવાનું વિચાર્યું અને આશરે 11 વાગે ભરૂચ ABC ચોકડી તરફ ગયેલ અને ત્યાં નજીકમાં આવેલ આનંદ રેસ્ટોરન્ટ પાસે એક બાઇક પાર્ક કરેલી હોય, જે બાઇક ચાલુ કરીને નીકળી ગયેલ અને આ બાઇકની નંબર પ્લેટ કાઢીને ચોરી છુપીથી તેનો ઉપયોગ કરતો હતો. રાજ્યના નાગરિકોને શુદ્ધ ગુણવત્તાયુક્ત ખાદ્ય ચીજવસ્તુઓ આપવા સરકાર કટિબદ્ધ છે. ગાંધીનગરની ખોરાક ઔષધ નિયમન વિભાગ દ્વારા કડક તપાસ. ગોબલજ ખાતે કોલ્ડમેન લોજિસ્ટ બીડર્સની હિન્દુસ્તાની કોકાકોલા બેવરેજમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતા દંડ. ડોક્ટર SG કોશિયાએ માહિતી આપી. તેના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, રાજ્યનું ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ કટિબદ્ધ છે અને અમારી રૂટીન ઇન્સ્પેક્શનની પ્રક્રિયાના ભાગરૂપે જૂન 2022ની અંદર અમારી ખેડા નડિયાદની ફૂડ એન્ડ ડ્રગની કચેરીના અધિકારીઓ દ્વારા ગોબલેસ ખાતે જે કોકાકોલાનો પ્લાન્ટ છે અને એનું કોલ્ડ સ્ટોરેજ જે છે ત્યાં આગળ તપાસ કરવામાં આવી હતી. તો આ કંપનીનું જે કોલ્ડ સ્ટોરેજ હતું
ત્યાં આગળ એ લોકોના ઇમ્પોર્ટેડ ઇન્ગ્રેડિયન્ટ બધા સંગ્રહ કરેલા હતા કે જે અમુક 0 ડિગ્રી કે -ડિગ્રી રાખવાનો હોય છે. તેની અંદર ઓરેન્જ પલ્પના 20 કિલોના 400 યુનિટ પડેલા હતા. 8000 કિલો ફ્રોઝન ઓરેન્જ પલ્પ જે ઇમ્પોર્ટેડ હતો તે પડેલો હતો. એ પલ્પના નમૂના અમારા ફૂડ સેફ્ટી ઓફિસરે જૂન 2022માં મૂકેલા હતા. આ નમૂના લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવેલા અને ઓગસ્ટ 2022માં એ નમૂનાને લેબોરેટરી નિષ્ણાત જાહેર કરેલા હતા. આ લેબોરેટરીના જે આ કોકાકોલા કંપનીનું જે રો મટીરિયલ હતું એ મિસબ્રાન્ડ થયું. એના માટે થઈને આજે નવો ફૂડ સેફ્ટી એક્ટ છે એમાં મિસબ્રાન્ડ અને સબસ્ટાન્ડર્ડ નમૂના માટે એડ્યુકેશનની જોગવાઈ કરવામાં આવી છે. એમાં ગ્રેડેડ કરવાનું છે. ફક્ત નાણાકીય દંડ કરીને કેસ પૂરો કરવામાં આવતો છે. તેના ભાગરૂપે આ કંપની સામે નડિયાદની અંદર જે આરસી છે રેસિડેન્ટ એડિશનલ કલેક્ટર એટલે કે એડ્યુકેટિંગ ઓફિસર જે સરકારે એમને નોટિફાય કરેલા છે ફૂડ સેફ્ટી એક્ટ છે તેઓની સમક્ષ અમારી ફૂડની ટીમે ત્યાં કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેના માટે તાજેતરમાં એનું જજમેન્ટ આપ્યું છે અને એ જજમેન્ટની અંદર કોકાકોલાના ત્યાં નડિયાદ કોબલજ પ્લાન્ટના નોમિની પ્લસ એમના જે સપ્લાય ચેઇનમાં આવતા તમામ વ્યક્તિઓ ટોટલ 5 વ્યક્તિ એમાં ગુડગાંવનો મેઇન પ્લાન્ટ પણ છે ઇમ્પોર્ટર કરનાર કંપનીના બિહાફના જે છે પણ છે તો તમામે તમામ 5 વ્યક્તિઓને નામદાર એસપી ઓફિસરે પ્રત્યેક વ્યક્તિને 3 લાખ રૂપિયા આમ 5 વ્યક્તિનો કુલ મળીને 15 લાખ રૂપિયા દંડ ફટકારેલો છે. આ ઉપરાંત અમે જે 8000 કિલો મટીરિયલ જે જપ્ત કરેલું હતું કે જેની કિંમત લગભગ 11 લાખ જેવી થાય છે એ જથ્થો પણ નાશ કરવાનો હુકમ કરવામાં આવેલો છે. આમાં એક તાજેતરમાં ચુકાદો આવ્યો છે અને આવી કોઈ પણ રાજ્યના નાગરિકોને અસલામત વસ્તુ હોય મિશ્રાણ હોય સબસ્ટાન્ડર્ડ હોય એવું કોઈ પણ વ્યક્તિ ઉત્પાદક કે વિતરક વેચતા હોય તેની સામે તંત્ર સતત કાર્ય કરે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.